મિત્રો આપણે આજે જવાનું હતું હિમાલય મોલે, એટલે આજે આપણે બધા ફ્રેન્ડ જઈએ છીએ હિમાલય મોલે. બધા મિત્રો તૈયાર થઈ ગયા છે હિમાલય મોલ જોવા માટે. આ ગાડી જોઈને એવું લાગ્યું કે કદી લઈ જ લેવી છે. क्या बोला तूने? જોઈ શકો છો મિત્રો, આપણે યુનિવર્સિટીની અંદરથી જવાનું છે હિમાલય મોલ બાજુ. તો ભાઈ અત્યારે આપણે કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આવી ગયા છીએ. જોઈ શકો છો આપણા મિત્રો અહીંયા બાકાજી કે બોલાવતા આવે છે. ફાઇનલીમાં આપણે હિમાલય મોલમાં પહોંચી ગયા છીએ. તો આપણે અંદર જોઈને જોઈ કઈક મજા આવે છે. બધી ખાવાની વેરાયટી છે, તમે આવો એકવાર તો જરૂરથી ચકાઈજો. આ જેની લેત કઈ ભાડું નથી મૂક્યું નથી, જ્યાં હોય એના ડોટિયા જ મારે છે. જોઈ શકો છો હાલ મોલમાં તો બહુ ગર્દી છે. આવું છે કંઈક કલેક્શન, જેને લેવું એવું આવજો હિમાલય મોલ ભાવનગર. કપડાનું કલેક્શન જોઈને એવું લાગ્યું કે એકાદી જોડી ઠપકારી નાખી એમ. ઠપકારી તો નાખવી પણ આપણી પાસે પૈસા નહોતા. बात तो सही है. ભાત ભાતની શિવાજી મહારાજની મૂર્તિઓ મળે છે. જોજો મૂર્તિની દુકાન છે ઉપર બીજા માળે. ફાઇનલીમાં આપણે ગેમિંગ ઝોનમાં પહોંચી ગયા ત્રીજા માળા હિમાલય મોલમાં. क्यों हिला डाला ना. તો કાંઈ હકડીનો નો બે આપણો જાંબો. બધાને લાગી છે ભૂખ, અને હવે ભૂખ લાગી છે એટલે બધા કે નાસ્તો કરવો છે. દર્શિતભાઈ લાગી છે ફૂલ ભૂખ હવે, એટલે નાસ્તો કરી લઈએ. સમોસા અને જેનિલભાઈ તો ચાલુ કરી દીધું ખાવાનું ફૂલ બાકાજી. આવડો મોટો પંખો ફરે જાણે હેલિકોપ્ટરનો પંખો ફરતો એમ ફરે. बात तो सही है. શાકભાજીમાં કઈક આ રીતનું હતું. આપણે આયુષભાઈ તો આટા જ મારે નકરા. જોઈ શકો છો અનાનસ કે મકાઈ ને એવું બધું મળી જશે અહીંયા હિમાલય મોલમાં. જેનો કોઈને આવવું હોય એ આવી જજો ભાવનગરની અંદર હિમાલય મોલ. જોઈ શકો છો આપણા ભાઈબંધ બધા રમકડા જોઈ રહ્યા છે. જોવો ખાલી એટલે ફૂલ મોજ છે મોલમાં. આ બધા રમકડા છે અને આ જુઓ ખાલી એક નંબર. હા સારું છે આ રોબોટ જો આવું રમકડું છે કઈ. થાકી ગયા એટલે જાય છે બધા નીચે. જોઈ શકો છો ફાઇનલીમાં થાકી ગયા એટલે ઘર બાજુ નીકળી ગયા, અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. હાલીને જાતા જાતા થઈ ગયું હતું ફાઇનલીમાં અંધારું. તો આજનો વ્લોગ એટલો જ છે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.